મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લોહિયાળ બનાવી દેવામાં આવી છે. આમ તો ચૂંટણી પંચ અને પોલીસ એવું કહેતું હોય છે કે હથિયારો અમે જપ્ત કરી લઈએ છીએ. તો આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી યુવાન, આશાસ્પદ યુવાન ઉપર ગોળીબાર થાય છે, જે ચૂંટણી લડી રહ્યો છે. તો એ હથિયાર ક્યાંથી આવ્યું? હથિયાર કોણે આપ્યું? ધમકી કોણે અપાવડાવી? હુમલો કોણે કરાવડાવ્યો? શું ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓના કારણે આ ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશા શાંતપ્રિય રાજ્ય છે. ગુજરાતમાં ક્યારેય અશાંતને આ બિહાર, યુપીની જેમ કલ્ચર નથી. આપણું ગન કલ્ચર નથી. ખબર પડે કે આ ગન કલ્ચર છે તો પણ લોકો મત ન આપે. આજે અમારા અજયભાઈ બામણિયા કોળી સમાજના આશાસ્પદ યુવાન ઉપર પેલા ધમકીઓ આવી. મેં સાંભળ્યું છે કે ફોર્મ પાછું ખેંચાવડાવી લેવાની ને ચૂંટણીમાંથી હટાવી દેવાની ભાજપના નેતાઓની ધમકીઓ છે, અને પછી એના ઉપર ફાયરિંગ થાય છે. દુઃખની વાત તો એ છે કે ફાયરિંગ થયા પછી હોસ્પિટલમાંથી એ ફરિયાદ લખાવે છે, ફરિયાદ લેવામાં નથી આવતી. એવું મેં સાંભળ્યું. આ શું થઈ રહ્યું છે? ગજબ છે. આ તો આપણે ગુજરાતને બદનામ કરી રહ્યા છીએ રાષ્ટ્રીય સ્તર પર. કોકને ખબર પડે, જાપાનને કે અમેરિકાના નાગરિકને, ઓહો ગોળીબાર થાય છે એની ફરિયાદ નથી લેવાતી, તો આપણી ગુજરાતની છાપ કેવી જાય? અને મિત્રો, કહેવા એ માંગુ છું કે ઉનામાં ત્યાં કોંગ્રેસ વાળાએ બધાએ ફોર્મ પાછા ખેંચી લીધા. એ ધાક, ધમકી, પ્રલોભન કે જે પણ હોય. આમ આદમી પાર્ટીના નેતાઓ કે આમ આદમી પાર્ટીના અજયભાઈ અને આખી ટીમ મજબૂતાથી ઊભી રહી ઉનાના લોકો માટે લડવા માટે. નગરપાલિકામાં ઉનામાં આમ આદમી પાર્ટી બનાવી રહી છે નગરપાલિકા, એટલા માટે તેના હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. મારે વિનંતી કરવી છે ઉનાની જનતાને કે તમારા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝૂકતા નથી, બેસતા નથી, પ્રલોભનમાં નથી આવતા, ફોર્મ પાછા નથી ખેંચતા, ચૂંટણી બિનહરીફ નથી કરવા દેતા, ગોળીઓ ખાય છે. જોવાનું તમારે છે. 26 તારીખે ઝાડુનું બટન છે. ઝાડુનું બટન દબાવી અને ગુંડાઓ, લુખાઓ, લફંગાઓ કે જે લોકો આ ગુજરાતની જનતાને પરેશાન કરે છે એને જવાબ આપવાનો છે. આજે પોલીસને પણ મારી વિનંતી છે કે તમે લોકો પણ ન્યુટ્રલી કામ કરો. એફઆઈઆર કેમ નથી લેવાતી? માની લો કે એમને કોઈકની શંકા છે તો એ શંકામાં નામ લખાવશે. ભાઈ, ફરિયાદ આપે પછી તમારે તપાસ કરવાની છે ને. તમે ફરિયાદ જ નહીં લેશો. મેં સાંભળ્યું છે. આ તો હદ થઈ ગઈ. એટલે ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું, સમગ્ર જનતાને વિનંતી કરું છું કે જુઓ તમારા માટે કઈ રીતે અમે લડી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.